ધોરણ 10 અને 12ના પરિણામ બાદ જનસેવા કેન્દ્રમાં દાખલો મેળવવા ઘસારાને લઈ વડોદરા શહેર જિલ્લામાં આવેલા જનસેવા કેન્દ્ર સાંજે 6 વાગ્યા સુધી કાર્યરત રહેશે। ધોરણ 10 અને 12ના પરિણામ બાદ જનસેવા કેન્દ્રમાં દાખલો મેળવવા ઘસારાને લઈને વડોદરા શહેર જિલ્લામાં આવેલ જનસેવા કેન્દ્ર સાંજે 6 વાગ્યા સુધી કાર્યરત રહેશે। જનસેવા કેન્દ્ર પર લાભાર્થીઓ માટે પાણી સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવાની પણ સૂચના આપવામાં આવી છે। ગઈકાલે અમદાવાદ, રાજકોટ તેમજ સુરત અને વડોદરામાં આવકના દાખલા માટે લાંબી કતારો લાગી હતી। તેમજ અમદાવાદમાં પણ બહુમાળી ભવન ખાતે સ્થાનિકોએ હોબાળો કર્યો હતો, જેમાં જાતિના પ્રમાણપત્ર લેવા આવેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો, જેમાં અધિકારી સમયસર ન આવતા લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો અને પ્રમાણપત્ર માટે હાલાકી પડી છે તેમ સ્થાનિકો જણાવી રહ્યા હતા। જેમાં આજરોજ વહેલી સવારે 5 વાગ્યાથી લોકોની લાંબી કતારો લાગી હતી। જાતિ પ્રમાણપત્ર લેવા જનતા પરેશાન થઈ રહી છે। વડોદરામાં આવકના દાખલા માટે ધસારો થયો છે, જેમાં ધોરણ 10 અને 12ના પરિણામ પછી આવકના દાખલા માટે ઘસારો જોવા મળ્યો છે। 3 જ દિવસમાં 4065 લોકોએ આવકનો દાખલો કઢાવ્યો છે, જેમાં જનસેવા કેન્દ્ર ખાતે સવારથી જ લોકોની કતારો લાગી છે। પ્રતિદિન 1000થી વધુ લોકો દાખલો કઢાવવા કતારોમાં લાગી જાય છે। આવકના દાખલા, જાતિના દાખલા અને નોન ક્રિમિનલ સર્ટિની જરૂર પડતી હોય છે। તેમાં નર્મદા ભવન સ્થિત જનસેવા કેન્દ્ર તથા જિલ્લાના જનસેવા કેન્દ્ર ખાતે લોકો સવારથી પ્રમાણપત્ર માટે લાભાર્થીઓ આવતા હોય છે। માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી હીટવેવ અને ધોરણ 10 અને 12ના રિઝલ્ટો આવ્યાથી હાલ ભીડભાડ વધારે હોવાથી સૂચના પ્રમાણે 9 વાગ્યાથી આજેથી ચાલુ કામગીરી કરવામાં આવેલી છે અને છેલ્લા 4 દિવસની અંદર જનસેવા કેન્દ્ર દ્વારા શહેર અને જિલ્લાની અંદર કુલ 5500થી વધારે આવકના દાખલા, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, ડોમિસાઇલ સર્ટિફિકેટ ઇસ્યુ પણ કરવામાં આવેલ છે। આપણે અહીંયા નર્મદા ભવન ખાતે 5 કાઉન્ટર ચાલુ છે અને જિલ્લાની અંદર તમામ જનસેવા કેન્દ્રની અંદર જ્યાં ભીડ વધારે હશે ત્યાં પણ વધારાના કાઉન્ટર ચાલુ કરી અને પણ કામગીરી કરવામાં આવશે। તેમજ દરેક જનસેવા કેન્દ્ર ખાતે 2 નાયબ મામલતદારની પણ માનનીય કલેક્ટર સાહેબ દ્વારા નિમણૂક કરવામાં આવેલ છે।